સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની. પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા મુંબઈમાં 1976ની સાલમાં હતા. તે વખતે એક પ્રસંગ ઇંગ્લેન્ડથી મળ્યો અને હરિભક્ત એ ત્યાં ઇંગ્લેન્ડથી સ્પેશિયલ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદ માટે આવેલા. બનેલું એવું કે ત્યાં પ્રેસ્ટનમાં આપણા એક હરિભક્ત છે રતિભાઈ પટેલ, એમને અલ્સર થયેલું અને અલ્સર પાછું ફાટી ગયેલું, એટલે આમ ઝેર પ્રસરતું હતું. ડોક્ટરે કીધું કે તાત્કાલિક ઓપરેશન લેવું પડશે. એટલે એમને પણ ગભરામણ થઈને ડોક્ટરે કીધું કે આમાં ઘણું જોખમ પણ છે, એટલે આ ફોર્મ ઉપર તમે સહી કરી આપો. એટલે એમણે એમના ધર્મપત્ની બંને સહી તો કરી આપી, પણ બંને એકદમ ઢીલા પડી ગયા. એટલે એમને ડોક્ટરને કીધું કે પહેલા મારે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઇન્ડિયા વાત કરવી છે, પછી તમે ઓપરેશન ચાલુ કરો. ત્યાં ઓપરેશન થિયેટરમાંથી જ ફોન જોડ્યો અને સ્વામી તે વખતે સુરેન્દ્રનગરમાં હતા અને સ્વામી સાથે એમને ફોન ઉપર વાત કરી કે સ્વામી આવું છે, આપ આશીર્વાદ આપજો. સ્વામી બાપાએ સાહજિક કીધું કે અમે મહારાજને પ્રાર્થના કરશું, મહારાજ તમારી રક્ષા કરશે અને કાંઈ નહીં થાય. રતિભાઈ કે સ્વામી ડોક્ટર કહે છે કે 50% જેવું છે, 50% જીવી જવાય, 50% કદાચ બે ના પણ રહે. સ્વામી કે તમારે તો હજી ઘણી સેવા કરવાની છે, હજી ઠાકોરજી ઘણી તમારી સેવા અંગીકાર કરશે અને પછી આપણે ધામમાં બેસવાનું છે, તો જરાય ચિંતા કરશો નહીં કે. એટલે પછી પતિ પત્ની બંનેને ઘણી બધી રાહત થઈ ગઈ અને રતિભાઈનું ઓપરેશન બહુ સારી રીતે સક્સેસફુલી પૂરું થઈ ગયું. પછી થોડા દિવસો પછી ઘરે આવ્યા, ઘરે આરામ કર્યો અને ત્યાર પછી અહીંયા ભારત સ્પેશિયલ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા, આભાર માનવા માટે. સ્વામી તે વખતે મુંબઈમાં હતા. આખો પ્રસંગ એમણે કહ્યો. એમણે વાત કરી કે સ્વામી બાપાએ ફોન ઉપર આશીર્વાદ આપ્યા અને પછી ઓપરેશન ટેબલ ઉપર હું સૂતો એ વખતે આખા ઓપરેશન થિયેટરમાં એકદમ આમ બ્લુ, લાઇટ બ્લુ એકદમ તેજ છવાઈ ગયું અને પ્રમુખ સ્વામી મહારાજના સાક્ષાત દર્શન દિવ્ય દેહ મને થયા. એમણે હાથમાં માળા રાખેલી અને આમ ઉભેલા, માથે પાટ પહેરેલી હતી અને હસતા હસતા મારી સામે જોઈને એમને ખાલી હાથ ઊંચો કરીને મને કહ્યું બધું સારું થઈ જશે. પછી એટલી બધી રાહત થઈ ગઈ અને પછી પ્રમુખ સ્વામી મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને ક્યાં પછી ઓપરેશન પૂરું થઈ ગયું, ક્યાં બધી સારવાર પૂરી થઈ ગઈ ને બધું સારું થઈ ગયું, એની ખબર જ ના પડી. આ બધા પ્રસંગની વાત એમણે કરી એટલે સાહજિક રીતે સંતોએ સ્વામીને પૂછ્યું કે સ્વામી, આટલા બધા કામની વચ્ચે એક હરિભક્તને યાદ રાખી અને એમને ત્યાં દર્શન આપવા અને એમનું કાર્ય કરવું, તે તમને ટાઈમ ક્યારે મળે છે આ બધું કરવાનો? એટલે સ્વામી એ વખતે કહ્યું, સ્વામી કે જો આ તો બધું મહારાજનું કર્તવ્ય છે, મહારાજનું ઐશ્વર્ય છે અને મહારાજ પોતે દર્શન આપે છે. એટલે સંતે કીધું કે ના, રતિભાઈને કે મહારાજના દર્શન નતા થયા, રતિભાઈને તો તમારા દર્શન ઓપરેશન થિયેટરમાં થયેલા. આપ તો એ વખત અહીંયા ઇન્ડિયામાં હતા અને ઇંગ્લેન્ડમાં ત્યાં પ્રેસ્ટનમાં ઓપરેશન થિયેટરમાં એમને દર્શન થયેલા. ત્યારે સ્વામી એકદમ ધીમેથી જમતા જમતા બોલ્યા, સ્વામી કે તો સંત સાથે હેત હોય એટલે સંત રૂપે દર્શન થાય, પણ દર્શન તો મહારાજે આપ્યા છે, દર્શન તો મહારાજે આપ્યા છે, પણ સંત રૂપે આપ્યા છે, કારણ કે સંત સાથે હેત છે. પછી ધીમેથી એક વાક્ય બોલ્યા.